તો હાલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, હર હર મહાદેવ. તો આપણે તૈયાર થઈ ગયા છીએ અટાણે ને અટાણે હું જઈએ છીએ આપણે સિટીમાં અંબાજી ને વાગ્યા છે અટાણે 5 વાગ્યાના જાગ્યા હતા. પછી 4 ને 6 ત્યાં 6 વાગવા આવ્યા છે ને અટાણે ધૂળખેળ જેવું છે. જો ધૂળખેળ ઉડે છે બધી. તો હમણાં આપણે બધા જઈએ ને બધા તૈયાર થઈને આવે છે ને હું વિયેવો છું બહાર શેરીમાં. તો જો કોઈ છે જ નહીં. 6 વાગ્યા છે ને આજે છે ઉત્તરાયણ. તો આપણે પતંગો ને બધું લાવ્યા છે છોકરાઓ, એ આવીને બતાવું હું તમને. પહેલાં છીએ હવે આપણે અંબાજી. તો હાલો આગળ જઈએ બધા. તો અહીંયા છે મેલડી મંદિર. તો આપણે છે ને કોદાર માર્કેટ પહોંચી ગયા છીએ ને હવે જવાનું અહીંથી રેલવે સ્ટેશન છે ને એ જો સામું દેખાય. તો અહીંયા પછી જવાનું છે અંબાજી ને આપણે આ રેનો 13 છે ને એ અહીંથી લીધેલો છે. તો જો તો આ ફોને અટન બ્લોક ચાલુ છે ને એ ત્યાંથી જ લીધેલો છે. તો અહીંયા છે ફળિયાલમાંનું મંદિર રોડ. તો હાલો બધા દર્શન કરીએ. તો આ છે ને અંબાજીની હરીફળ લેવું હોય ને તો મેન બજાર છે. ફૂલ ટ્રાફિક છે, હજી લાઈનમાં લાકડી ઉભા છે. તો ભાઈ હજી બહુ ટ્રાફિક છે ને હજી જવાનું જો આમ છે. તો આગળ તમે હાલ્યા જઈએ છીએ. તો આપણે મંદિર પાસે આવી ગયા છે. હાલો, આજે બહુ ટ્રાફિક છે. જો બહુ ટ્રાફિક છે. તો હું તમને મંદિરે દેખાડું. તો અત્યારે અમે અંબાજીએથી વી આવ્યા છીએ ને બધા બેઠા છે જો. ને મારા બા પણ દેહમાંથી આવ્યા છે કાબા ખીહેર કરવા. આવી મારા છોકરા ઘરે. અમે મારા મમ્મી ને નિર્મલ બેઠો છે. અને આગળ જવાનું છે મારા ભાઈ ની ત્યાં જમવા. તો અમે ત્યાં જશું અને પછી બપોર પછી અમે ધાબે પણ જશું પતંગ ચગાવવા. તો અત્યારે નથી જવાના સગાવા પતંગ, કેમ કે અમે આગળ હાલીને આવ્યા છે ને ત્યાં હાવ થાકી ગયા છે. અંબાજીથી હાલીને આવ્યા તો અટાણે એક ઠેકાણે ખીચડો દેવા જવાનો છે, પછી બપોરે જમવા જવાનું છે, પછી બપોર પછી જાય. તો અમે જમવા આવ્યા હતા મારા ભાઈ છોકરાને ત્યાં બતાવું. તો આ ભાઈ ત્યાં જમવા આવ્યા હતા મારા મા નિર્મલ કાળુ કાકા ને આ ભાઈને તમે ઓળખતા જઈશો. તો આ બધું બનાવ્યું છે. તો બધા હાલો જમવા. તો ઉત્તરાયણ છે એટલે તૈયારી થઈ છે. મારી પતંગ ચાલો બતાવો. એક જ આમાંથી કાઢ લો.
અમારી પતંગ છે તો આ નીલમની પતંગ છે. બધાયથી મોટી. તો મિત્રો અટાણે છે ને 12:30 ગયા છે ને થોડીક ટ્રાફિક અટાણે દેખાય છે. તો હાલો દેખાડું ને ગાયકા દેખાડું કે બીજે વાગે તો જો તો થોડી પતંગ દેખાય છે. જોવો અહીંયા એટલી પતંગ દેખાય ને હવે વધારે પબ્લિક આવવા માંડી છે. જોવો અહીંયા બધી પબ્લિક દેખાય. બધા લોકો આવી ગયા છે અટાણે. બધા બિલ્ડિંગમાંથી ચડી માહોલ અટાણે ફૂલ દેખાવા મળ્યો છે. તો તમે જોઈ શકો છો ને પતંગ બહુ દેખાવા મળી છે. તો હું જાઉં છું પતંગ ચગાવવા છે. આ ચગાવવાની છે મારે, તમને બતાવી તો ચાલો. નીલમ જવડી પતંગ છે. જો 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 અરે ચશ્મા નહીં દે. હા ચશ્મા દઈએ ને. ભાઈ તો આ મોટી પતંગ લાવ્યા છીએ ને એના કનૈયા બંધાય છે અટાણે ને આ બધું ટેપ વધારે વાગે છે ને એટલે અટાણે આપણે મૌન કરેલું છે. નકર કોપીરાઇટ આવે એમ છે કેમ કે નીકળ્યું કોને કેવું. તો હવે અમે મોટી પતંગ ચગાવી છે તો તમે જોજો. તો હવે અમારા શૈલાભાઈ જાય છે પતંગ લઈ ને પતંગ ચગવે છે. તો કેવી સગી હાલો જોઈએ હમણાં. પતંગ તો બહુ દેખાય છે આમ બધે. જો આ અમારા ઈતાભાઈ બધા આવી ગયા છે પતંગમાં. તો હાલો શૈલાભાઈ ક્યાં છે હવે સગાવા. તો કેટલી ફિરકીમાં સડાવી છે એ પણ આવડી જોઈએ આપણે. 3 દોરી દેખાય છે. 3 દોરીમાં હાલ સગી હો. અમે મારા બા છે, મારા બાપ અહીંયા જાય. જરા અહીંયા મારા બાપ છે, શૈલેષભાઈ. તો જો મારા ભાઈ ટોપી ને ડાકલો બાંધ્યો છે. જો બા પહેરો પહેરો. હા પહેરો, ઉડી નો જાય ટોપી. આવ્યો આવ્યો ઈની બા હું ટોપી લેતી આવું. ઈ પહેરો. બા પહેરો પહેરો ઈ પહેરો પહેરો માથે. મોટું ઢકાઈ ગયું. બસ મસ્ત. ને અમાર પિતાભાઈ અમે બધું હળગાવ્યું. જો છેલ્લી પતંગ છે ઈ ખાવા દે છે મારા મમ્મી. લ્યો વઈ ગયો. લાઈટ ગોઠવી કોકે. તો અમારા માડી આવ્યા હતા ને દેહમાં વયા જાય છે આજ. ને 10 વાગ્યાનો ટાઈમ છે ને બધું સામાન જો. તો નીલમ બધું તૈયાર કરે છે, પાણી ને એવું બધું. તો આ અમારા કાળુ કાકાનો મુદ્દો છે એક. ઓલા 2 અને એક બહાર અમારો અહીંયા દેખાય ને.
એ 2-3 મુદ્દા અમારા છે ને આજ વિયા જાય છે તો નીલમ જો કેવી તૈયાર કરે માનો સામાન બધું રવા દેવાથી જ તો બધા જઈએ છીએ ને સામાન બામાન હેરકો મેકાવીએ ને મારી 3-4 દી રોકાણા છે તો રવા સામાન છે બધા મેકવા જાય છે તો જો આ બ્લોકમાં કીધું ના મહેમાન નતા આવ્યા તો એ મહેમાને આવ્યા છે મૂકવા તો બધા તૈયાર કરી દીધા છે માં યાદ આવી બોલ તો કરી તો અમારા બા જાય છે દેશમાં અને અમે પણ જઈશું અઠવાડિયા પછી જઈશું અને મારા બાને અત્યારે અમે બધા મૂકવા આવ્યા છીએ તો ભાઈ જેમાં જવાનું છે ને એ બસ આવી ગઈ છે તો હાલો સામાન ઉતારીએ તો મારા માં છે એ સીટમાં બેસી ગયા છે ને નીલમ કાક કહે છે તો માને શું કહેવાનું છે ને કે એટલે હું તો એમ કહું છું કે ડોકા ન કાઢતા કે હવે કે બા ડોકા ન કાઢતા હા તો ભાઈ પોસ્ટર સની દેવલનું હો ને સની પાજીની મૂવી આવે છે બોર્ડર આ જ મહિનામાં તો બધા જોવાનું ચૂકતા નહીં જો સુપર